તો સ્મૃતિ મહોત્સવના બીજા દિવસે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંતોના આશીર્વચનનો લાભ તેઓએ મેળવ્યો હતો। ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે થયેલી ખાસ વાતચીતમાં પ્રફુલભાઈએ જણાવ્યું હતું કે સ્મૃતિ મહોત્સવના આયોજનથી શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે સમરસતા જળવાય તેવો શુભ સંદેશ પ્રસરી રહ્યો છે। આ સંદેશ જનમાનસ સુધી પહોંચે તેવો આશાવાદ શિક્ષણ મંત્રીએ વ્યક્ત કર્યો હતો। તો સાથે જ સંતોના સાનિધ્યમાં આવીને તેઓ ખૂબ જ ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે। આજે ચારોડી ગુરુકુળની અંદર પૂજ્ય શાસ્ત્રી પુરાણી સ્વામીના સ્મૃતિમાં સંતોની ગાથા એ ખૂબ ભવ્ય કાર્યક્રમ અહીંયા માધવપ્રિય સ્વામી પુરાણી બાલસ્વામી એ સંતોના સાનિધ્યમાં રાખવામાં આવ્યો છે। ઘણા સમયથી યજ્ઞ આદિ વગેરે દિવ્ય કાર્યો અહીંયા થઈ રહ્યા છે। અહીંયા સંસ્કૃતિ સાથે શિક્ષણમાં પણ સંસ્કૃતિ છે। આ સમન્વય સાથે બાળકોનું ખૂબ તેજસ્વી ઘડતર થઈ રહ્યું છે। આજે મહામહિમ રાજ્યપાલ શ્રી અહીંયા પધાર્યા હતા। એમના હસ્તક જગદીશભાઈ ત્રિવેદી લિખિત શિક્ષાપત્રી વિશે એને છણાવટ ભરી સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, માતા પિતાની સેવા, નિયમ, ધર્મ આદિ શિક્ષાપત્રીનો નિચોડનો બુક્સનું પણ વિમોચન કરવામાં આવ્યું। સંતો ખૂબ સારી જ્યારે સમાજ માટેની આ સેવા કરી રહ્યા છે ત્યારે એમને હું હૃદયપૂર્વક વંદન કરું છું। આજના આવા દિવ્ય વાતાવરણમાં ગુરુકુળ પરંપરાનું શિક્ષણ સાથે સંસ્કારો જ્યારે આ સંતો અને સંસ્થામાં અપાઈ રહ્યા છે ત્યારે એ ગુજરાત માટેની ભાગ્યની ઘટનાઓ છે અને હું આશા રાખું છું કે શિક્ષણ ક્ષેત્રે પણ અને સામાજિક ક્ષેત્રે સમરસતાનો એ સંદેશો જનમાનસ સુધી પહોંચે। દિવ્યતા અને ભવ્યતા સાથે દરેક માનવ સમુદાયને આપણે સાથે મળી કોઈ જ્ઞાતિ કોઈ જાતિ વગેરે દૂર નહીં પણ એમને અપનાવીએ, પ્રત્યેકના સન્માન આપી પ્રત્યેક જ્ઞાતિ જાતિ સાથેનો એક સમન્વય એ જ સંસ્કૃતિ છે ને એ ભારત દુનિયાને આપી રહ્યો છે। માટે આજના આ કાર્યક્રમને માનવ સમુદાય માટે અને માનવીયતા અભિગમ દ્વારા સંસ્કૃતિનું જતન એ શ્રેષ્ઠ જતન છે। એ જ સંદેશો છે સંતોનો। આજે હું આ કાર્યક્રમમાં હાજરી આપી ધન્યતા અનુભવું છું।